બગસરા પાલિકાએ વેરો વધારતા જ ગામ લોકો દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવેલ છે। અમરેલી જિલ્લામાં આવેલ બગસરા શહેરમાં નગરપાલિકા સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી મોરચો માંડવામાં આવેલો હતો। નગરપાલિકા દ્વારા 700નો વેરો વધારાતા બગસરા શહેરમાં રોષનો માહોલ ઉત્પન્ન થયેલો છે અને નગરપાલિકા સામે નારાજગી સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપતા સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કરવામાં આવેલો હતો। વેપારીઓ દ્વારા રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કરવામાં આવેલા હતા। બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયાળે જણાવેલું છે કે નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ, પાણી સફાઈમાં વેરાનો વધારો કરવામાં આવેલો છે, જે બાબતે આ આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે। નગરપાલિકામાં અગાઉ પણ પત્ર આપવામાં આવેલો હતો। આવક 39 લાખ બતાવે છે, જેમાં વાર્ષિક ખર્ચો 2.88 લાખ જેવો જ થાય છે। આ વર્ષોથી હોય ક્યાંથી ભરપાઈ કરતા હતા। ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, સફાઈ, પાણીમાં વેરો વધારેલો છે। સ્ટ્રીટ લાઇટમાં 50 રૂપિયા છે, સફાઈમાં 100 રૂપિયા, ભૂગર્ભ ગટરમાં 250 રૂપિયા છે, પાણી વેરો 300 રૂપિયા છે। આમ કુલ રૂપિયા 700નો વેરો આપવામાં આવે છે। મારું નામ અનકભાઈ વાળા, હું જિલ્લા કોંગ્રેસ સમિતિનો ઉપપ્રમુખ છું। નગરપાલિકાએ તાજેતરમાં 700 રૂપિયાનો વેરો વધાર્યો છે। નગરપાલિકા અવારનવાર વેરા વધારી રહ્યા છે। બગસરાનો વેપાર તૂટી ગયો છે। અગાઉ 100 ગામનું હટાણું હતું, આજે વેપાર તૂટી ગયો છે। બગસરામાં કોઈ રોજગાર ધંધા નથી। બગસરાની સ્થિતિ નબળી છે। આવા સંજોગોમાં દિન પ્રતિદિન નગરપાલિકા નવા વેરા બગસરાની પ્રજા ઉપર ઠોકે છે, એ ખરેખર અન્યાયની વાત કરાય। નગરપાલિકા એક જ આ ઠરાવ જે કર્યો છે એ રદ કરી શકે, બાકી સરકારમાં રજૂઆત કરો, કલેક્ટર સાહેબમાં રજૂઆત કરો, પ્રાંત સાહેબમાં રજૂઆત કરો, એમને કોઈ આ વેરા રદ કરવાનો અધિકાર નથી। માત્ર ને માત્ર નગરપાલિકા જ આ વેરા રદ કરી શકે। મારું એવું માનવું છે કે નગરપાલિકાના સભ્યોના ઘરે બધાએ રોજ 1-1 કલાક રામધૂન બોલાવવી જોઈએ અને સભ્યોને પરિવર્તન લાવવું જોઈએ। ડોસી મરી જાય એનો વાંધો નહીં, જમખોડા પડી જશે। બગસરાની અંદર આ વેરા અસહ્ય છે। બગસરાની પ્રજા આ સ્થિતિમાં આવા વેરા સહન કરી એવી શક્તિ નથી। નગરપાલિકાના સત્તાધીશો સત્તાના મૂડની અંદર બેસીને આવું બધું કરે છે। માનનીય ધારાસભ્યશ્રીએ પણ આ બાબતમાં અમને મદદ કરવી જોઈએ। આજ સુધી એમને કોઈ મદદ નથી કરી, એ બગસરા માટે દુઃખદની વાત છે।